નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિવસમાં રાત થઈ જાય અને આખા 6 મિનિટ સુધી ન દેખાય તો તમને કેવું લાગશે? 2 ઓગસ્ટ 2027ના રોજ આખું વિશ્વ અંધકારમાં ડૂબી જશે। આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ થશે। આવું સૂર્યગ્રહણ આગામી 6 વર્ષ સુધી પણ દેખાશે નહીં। આ સૂર્યગ્રહણ એટલું લાંબુ કેમ રહેશે? ચાલો જાણીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિવસમાં રાત થઈ જાય અને આખું વિશ્વ અંધકારમાં ડૂબી જાય તો તમને કેવું લાગશે? તે પૂરા 6 મિનિટ માટે જો આવું સૂર્ય 6 મિનિટ માટે અદૃશ્ય થઈ જાય તો બેચેની અનુભવવી સ્વાભાવિક છે। આ કાલ્પનિક બાબતો નથી। 2 ઓગસ્ટ 2027ના પૂર્ણ સૂર્યગ્રહણ થશે। પૂર્ણ સૂર્યગ્રહણના કારણે આખું આકાશ દિવસ દરમિયાન અંધકારમાં ડૂબી જશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવું સૂર્યગ્રહણ આગામી 100 વર્ષ સુધી પણ દેખાશે નહીં। વિશ્વના વિવિધ ખંડો પર રહેતા કરોડો લોકોના આ દ્રશ્ય જોવા મળશે। આવું સૂર્યગ્રહણ 2114 સુધી ફરી જોવા મળશે નહીં એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ અલ્ટાર્ટિક મહાસાગરથી શરૂ થશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સૂર્યગ્રહણને મહાન ઉત્તર આફ્રિકન ગ્રહણ પણ કહેવામાં આવી રહ્યું છે। તેનું કારણ એ છે કે આફ્રિકાના મોટાભાગના દેશોમાં દેખાશે। મોટાભાગના સૂર્યગ્રહણ 3 મિનિટમાં ઓછા સમય માટે રહે છે, પરંતુ 2 ઓગસ્ટ 2027ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વના ઘણા ભાગોને સંપૂર્ણ 6 મિનિટ માટે અંધકારમાં ડૂબી રાખશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।